નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। રાજ્યમાં કથિત ઝેરી દારૂ અને લઠ્ઠાકાંડની ઘટનાઓના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર રોષ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હપ્તાખોરી અને પોલીસની નિષ્ક્રિયતાના કારણે બુટલેગરો બેફામ બન્યા હોવાનો દાવો કરીને કોંગ્રેસે દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના જણાવ્યા અનુસાર ભાવનગરથી સુરત સુધી કેમિકલ યુક્ત ઝેરી દારૂના કારણે માસૂમ લોકોના જીવ જોખમમાં મુકાયા છે। શહેરમાં શાળા, કોલેજો અને સામાન્ય રહેણાંક વિસ્તારોની આસપાસ પણ ગેરકાયદે દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। કોંગ્રેસ નેતાઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે બનાવટી અને ઝેરી દારૂનો કાળો કારોબાર કરનારા કસૂરવારો સામે સખત કાયદાકીય પગલાં ભરવામાં આવે। જો વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ ત્વરિત બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જનતાને સાથે રાખીને સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે। ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે અને લઠ્ઠાકાંડની અંદર લોકો મૃત્યુ પામ્યા છે। આ એક નાનું અમથું ટ્રેલર હતું, પિક્ચર હજુ મોટું બાકી છે। કારણ કે જે રીતે ગુજરાતની અંદર ચારે ચૌટે અને બારે બજાર દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, ઝેરી પ્રવાહી વેચાઈ રહ્યું છે, જેના કારણે લોકો મરી રહ્યા છે। આજે ગુજરાતની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓ 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવા માટે એમના COP એટલે કે એમના પ્લોટની બહાર જ દારૂના અડ્ડા ચાલતા હોય છે। સ્કૂલની આજુબાજુ અડ્ડા ચાલતા હોય છે, કોલેજની આજુબાજુ અડ્ડા। આજે જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે અને ગુજરાતના લોકો આક્રોશિત છે અને આ જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો સુરત શહેર કોંગ્રેસ ગલીઓમાં જઈ શહેરી સોસાયટીઓ જ્યાં દારૂના અડ્ડા ચાલતા હતા ત્યાં જનતા રેડ કરશે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિઓને કારણે, નમાલી નીતિઓને કારણે ગામે ગામ અને શહેરોમાં ઠેરે ઠેર દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને ભાવનગર જિલ્લાની અંદર જે લઠ્ઠાકાંડ સર્જાયો ને ઘણી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને હજુ ઘણા યુવાનો એમાં સિરિયસ છે, એ જ બતાવે છે કે કડક દારૂબંધીનો કાયદો માત્ર ઓન પેપર છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરનો કોઈ એક પણ પોલીસ સ્ટેશન, એક પણ એવો વિસ્તાર નથી કે જ્યાં દેશી વિદેશી દારૂના અડ્ડા કે નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ થતું ન હોય। પોલીસ તંત્ર દૂતરાજ બનીને બેઠો છે। પોલીસ સ્ટેશનનો જે વહીવટદારો છે એ બુટલેગરો સીધી રીતે ભાગીદારીમાં સંકળાયેલા છે। જાણે આ ભારતીય જનતા પાર્ટીનું સરકાર એ બુટલેગરોના સરકાર અને સમર્થનથી ચાલતી હોય એ નીતિ રીતે કાર્ય થઈ રહ્યું છે। આ તમામ મુદ્દાઓને લઈને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાલાની આગેવાની હેઠળ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનોએ આજે કલેક્ટર કચેરી ખાતે આ સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને આ શહેરમાંની સમગ્ર ગુજરાતમાં મહાત્મા ગાંધીની, સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમિ, કર્મભૂમિવાળા ગુજરાતમાં કડકપણે દારૂબંધીનો અને નશાબંધીનો અમલ થવો જોઈએ એ માંગ સાથે આજ રોજ અમે ઉતર્યા છે। પોલીસ તંત્રને હજુ અપીલ કરીએ છીએ કે તમે લોકો સુધરી જાઓ। તમારી પગાર ઓછી પડતી હોય તો સરકારમાં રજૂઆત કરો કે હરસંઘવી અમારી પગારનો વધારો કર, અમે સહકાર આપશું। પણ તમારી આ ભ્રષ્ટાચારી નીતિને કારણે ગુજરાતનો, સુરતનો યુવાધન જે બરબાદ થઈ રહ્યો છે એને ગમે તે ઘટીએ એમ કેમ પ્રકારે અટકાવવું જોઈએ માંગ સાથે આજ રોજ અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।